જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની અંદર વિષય સામાજિક વિજ્ઞાન, જેની અંદર આપણે પાઠ નંબર 5 જેનું નામ છે ભારત આઝાદી તરફ પ્રયાણ. બરાબર, આ પાઠ જે રહ્યો આપણે ધોરણ 8 ની અંદર મિત્રો ભણીને જ આવ્યા છીએ, કારણ કે આના વિશેનો અભ્યાસ આપણે ધોરણ 8 ની અંદર શરૂઆતથી કર્યો હતો કે અંગ્રેજો જે રહ્યા એ ભારતની અંદર વેપાર કરવા માટે આવ્યા, આપણા દેશને એ ગુલામ જે બનાવ્યો એમાંથી આપણને આઝાદી કેવી રીતે મળી. બરાબર, તો હવે આપણે આઝાદી તરફ જે રહ્યું એ પ્રયાણ કરવાનું છે મિત્રો. તો આપણને આઝાદી એ અપાવવા માટે થઈ અને ગાંધી બાપુ એમનું યોગદાન જે રહ્યું ઘણું બધું અનેરું એ આપણને જોવા મળે છે. તો આઝાદી તરફ પ્રયાણ, બરાબર, અંગ્રેજો જે રહ્યા એ ભારતમાંથી ધીમે ધીમે એ બહાર કાઢવામાં આવ્યો, એમનો વિરોધ કરવામાં આવ્યો, ઘણા બધા અત્યાચારો એ આપણા લોકોએ સહન કર્યા, છતાં પણ અંતે એ આપણને આઝાદી મળતી જોવા મળે છે. તો એ આઝાદી કેવી રીતે મળે છે આપણને, એની એ સંપૂર્ણ ચર્ચા જે રે આપણને આ પાઠની અંદર એ કરવામાં આવેલી આપણને જોવા મળે છે. જોઈએ આગળ. તો હવે આપણે આઝાદી તરફ પ્રયાણ 1920 થી 1947ના ગાળાને ગાંધીયુગ અને ગાંધીયુગના આંદોલનના યુગ ગણવામાં આવે છે, કારણ કે ગાંધી બાપુએ જે રહ્યું એ મોસ્ટ ઓફલી મિત્રો આંદોલન જે રહ્યા એ ઘણા બધા એમના દ્વારા કરવામાં આવ્યા હતા. આંદોલનનો અર્થ એવો થાય કે એનો વિરોધ કરવો, કે અંગ્રેજોએ એ ઘણા બધા અત્યાચારો એ ભારતીય લોકો ઉપર ગુજાર્યા હતા, એ આપણે અગાઉ જોયું હતું. બરાબર, તો હવે એનો જે રહ્યો એ સામનો કરવાની વાત એ ગાંધી બાપુ કરે છે. તો એટલા માટે આ 1920 થી 1947 સુધી ગાંધીજીએ એ ઘણા બધા સત્યાગ્રહો એ એમના દ્વારા પણ કરવામાં આવેલા આપણને જોવા મળે છે, જેની અંદર દાંડી કૂચ જુઓ તમે. બરાબર, એ પણ આની અંદર આવશે ત્યારે એની વાત કરીશું આપણે. તો ભારતીય રાષ્ટ્રીય ચળવળનો આ બીજો તબક્કો બંધારણીય હકોની પ્રાપ્તિની લડતનો જ છે, સાથોસાથ સ્વતંત્ર પ્રાપ્તિની લડતનો પણ છે. આ આંદોલનનો જે પ્રવાહમાંથી પસાર થયા અને તેની એક સંકુલ અસર ઊભી થઈ તેનું અહીં અવલોકન જે રહ્યું એ કરવામાં આવેલું આપણને જોવા મળે છે, કે સ્વતંત્ર પ્રાપ્તિ એટલે કે આપણે એ સમયે આપણો દેશ રહ્યો મિત્રો સ્વતંત્ર હતો નહીં, એ સમયનું વર્ણન જે રહ્યું આપણને અહીં કરવામાં આવેલો છે. આપણો ભારત દેશ જે રહ્યો એ અંગ્રેજોનો ગુલામ હતો, વ્યક્તિ જે રહ્યું એ સ્વતંત્ર હતો નહીં, વાણી પણ સ્વતંત્ર નથી. આપણે ગમે ત્યાં એ અત્યારે જેવી રીતે હરીફરી શકીએ છીએ એવી રીતે કોઈ હરીફરી શકતા પણ નહોતા. જો આવી રીતે એ નીકળે તો અંગ્રેજ પોલીસ આવી અને તરત જ એમને પકડી જતી હતી. વાણી પણ સ્વતંત્ર નથી, આપણે જે બોલીએ છીએ એ પણ એ અમુક જગ્યાએ મિત્રો, બરાબર, આવી વાણી પણ ટૂંકમાં વ્યક્તિ સ્વતંત્ર નહોતો, વાણી સ્વતંત્ર હતી ને એ બોલી શકાતું નહોતું. નહીંતર અંગ્રેજ પોલીસ આવી તરત જ આપણી ઉપર લાઠી ચાર્જ કરે અને તરત જ એ જેલની અંદર પૂરી દેતા હતા. તો જોઈએ આઝાદી તરફ પ્રયાણ, જેની અંદર સૌપ્રથમ આપવામાં આવ્યું છે મિત્રો સાયમન કમિશન. તો આનો અભ્યાસ જે રહ્યો આપણે સાયમન કમિશન, બરાબર, એ અગાઉ પણ કર્યા છે, ફરી વખત જોઈ લઈએ સાયમન કમિશન. તો અગાઉ આપણે જોયું હતું મિત્રો સાયમન કમિશન જે રહ્યું એનો વિરોધ એ કરવામાં આવ્યો હતો. એનો વિરોધ એ ખાસ કરી અને લાલા લજપતરાય, બરાબર, શેરે પંજાબ તરીકે ઓળખાતા હતા, પંજાબના તેઓ વતની હતા. બરાબર, અને એમનું કાર્ય જે રહ્યું અદ્ભુત એ આપણને જોવા મળ્યું હતું. તો જોઈએ મોન્ટેસ્ફર્ડના સુધારામાં એક જોગવાઈ એવી હતી કે સુધારાનો અમલ કઈ રીતે થયો છે અને સુધારાની જરૂરિયાત અંગે અભ્યાસ કરવા 10 વર્ષ બાદ એક કમિશન નીમવું. આવો એ નિયમ જે રહ્યો ઉલ્લેખ કરવામાં આવેલો આપણને જોવા મળે છે કે 10 વર્ષ બાદ એક આવું કમિશન જે રહ્યું એ નીમવું. પરંતુ 2 વર્ષ પહેલાં એટલે કે 8 વર્ષની આજુબાજુની અંદર જ એવો મિત્રો સુધારો કરવામાં આવ્યો હતો. બરાબર, એવી જોગવાઈ હતી, પણ છતાંય અંગ્રેજ દ્વારા શું કરવામાં આવે છે કે 2 વર્ષ અગાઉ, બરાબર, એટલે કે પરંતુ 2 વર્ષ પહેલાં સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી હતી. એટલે આ સાયમન જે રહ્યો એ મિત્રો એવું કહેવાય છે કે વાઇસરોય હતો. બરાબર, એટલે કે અંગ્રેજો એ તરફથી એ વાઇસરોયની એની નિમણૂક કરવામાં આવી હતી. એટલે 2 વર્ષ પહેલાં સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી. જોહાન સાયમનના અધ્યક્ષપણા નીચે રચાયેલ
સાયમન કમિશનમાં 7 સભ્યો હતા. કેટલા સભ્યો હતા? તો આની અંદર જે રહ્યા એ 7 સભ્યો આપણને જોવા મળે છે. અને 7 સભ્યો કેવા હતા? અંગ્રેજો હતા મિત્રો. એક પણ ભારતીય પ્રતિનિધિ હતો નહીં. અને આખી આવી એ ટુકડી બનાવી અને ભારતની અંદર મિત્રો આવતી આપણને જોવા મળે છે. તો જ્હોન સાયમનના અધ્યક્ષપણા નીચે રચાયેલ સાયમન કમિશનના એ 7 સભ્યો આપણને જોવા મળે છે અને બધા જ સભ્યો અંગ્રેજ હતા. એક પણ એ ભારતીય પ્રતિનિધિ હતો નહીં. બધા જે સભ્યો રહ્યા એ અંગ્રેજો એ આપણને જોવા મળે છે. હિન્દીઓના દુઃખ દર્દ હિન્દી સમજી શકે એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની એ ભારતીયોને ભલામણ કરી કે આની અંદર હિન્દી સમજી શકે અને ભારતીય લોકોના સુખ દુઃખ, કારણ કે અંગ્રેજોનું શાસન હતું એટલે એવું કહી શકાય કે ભારત દેશ જે રહ્યો એ ખૂબ જ દુઃખથી ભરેલો, કારણ કે ઘણા બધા કષ્ટો એ ભારતીય લોકોએ વેઠ્યા હતા. એટલા માટે આ કમિશનની અંદર મિત્રો ભારતીય સભ્યોની પણ જરૂરિયાત હતી. એટલે કે હિન્દી ભાષા સમજી શકે, કારણ કે અંગ્રેજો જે રહ્યા તો મોસ્ટ ઓફલી અંગ્રેજ ભાષા બોલતા, અંગ્રેજ એટલે કે ઇંગ્લિશ ભાષા જે રહ્યા એ બોલતા હતા, બરોબર. એટલા માટે થઈ અને આ ભાષા સમજવા માટે થઈ અને આપણા ભારતીય લોકોને સાયમન કમિશનની અંદર એ થોડા ઘણા સભ્યો જે રહ્યા એ ભારતીય પણ હોવા જોઈએ, પણ ભારતીય સભ્યની અંદર એક પણ હતા નહીં. સમજી શકે એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની ભારતીયોએ ભલામણ કરી કે આની અંદર થોડા ઘણા તમે એ હિન્દી સભ્યો પણ રાખો. પરંતુ અંગ્રેજોએ ભલામણ સ્વીકારી નહોતી. કે અંગ્રેજોએ જે આપણા ભારતીય લોકોએ વાત કરી કે આની અંદર થોડા ઘણા સભ્યો જે રહ્યા એ ભારતીય રાખો, પણ અંગ્રેજો જે રહ્યા આ વાતને સ્વીકારતા નથી કે અમે એક પણ ભારતીય એ સભ્ય રાખીશું નહીં. તેથી ભારતીયોએ સાયમન કમિશનનો બહિષ્કાર એ નક્કી કર્યો. શું કરવામાં આવ્યું? કે જ્યાં વાત કરવામાં આવી કે થોડા ઘણા સભ્યો જે રહ્યા હિન્દી સમજી શકે, બરોબર, એટલા માટે થઈને થોડા ઘણા સભ્યો એ તમે હિન્દી બોલનારા લોકો એટલે કે ભારતીય લોકો રાખો, પણ અંગ્રેજો આવું જે રહ્યા એ કરવા ઈચ્છતા નથી. એટલા માટે શું કરવામાં આવે છે કે આનો એ સાયમન કમિશનનો વિરોધ કરવામાં આવે છે. સાયમન કમિશનનો વિરોધ જે રહ્યો એ કરવામાં આવે છે. સાયમન કમિશનના ભારત આગમન સમયે લોકોએ હડતાલ, સભા ભરી, સરઘસ, સાયમન ગો બ્લેકના નારાઓ અને કાળા વાવટાઓ ફરકાવી વિરોધ એ કરવો તો આપણને જોવા મળે છે કે ઠેર ઠેર સભાઓ હડતાલ પાડી, કારણ કે હડતાલ પાડે એટલે કોઈ વ્યક્તિ જે રહ્યા એ કશું બહાર નીકળી શકે નહીં. એના માટે તમે જોઈ શકો છો આવી રીતે હડતાલ પાડવામાં આવી, સભાઓ ભરવામાં આવી, બરોબર. સભાઓ ભરી અને લોકોને એ સમજાવવામાં આવ્યા કે આની અંદર એ ભારતીય સભ્યો હોવા જોઈએ, નહીતર પછી ભારતની અંદર કેવી રીતે બંધારણ આપવું, કેવા પ્રકારનું બંધારણ આપવું એ આપણને અંગ્રેજો જે કહેશે એમ જ થશે. એટલા માટે થઈ અને સાયમન કમિશનનો જે રહ્યો એ વિરોધ કરવામાં આવતો આપણને જોવા મળે છે. હડતાલ પાડવામાં આવી, સભાઓ, સરઘસો, સાયમન ગો ટુ બ્લેક આવો નારાઓ જે રહ્યા એ પણ એ લગાવવામાં આવતા આપણને જોવા મળે છે. સાયમન ગો બેકના નારાઓ પણ જે રહ્યા એ બોલવામાં આવે છે કે સાયમન ગો એટલે કે પાછો, બરાબર, કે તું જે જગ્યાએથી આવ્યો હતો અહીંયા કણે આ બધા જે 7 સભ્યોને એ પાછા મોકલવાની વાત એ મિત્રો કરવામાં આવે છે. ને એવું કીધું છે કાળા વવટાઓથી, બરાબર. કાળા વવટા એટલે કે રૂમાલ જેવો એક નાનકડો એ કાળા કલરનો ટુકડો હોય, બરાબર, એ ફરકાવી પણ એ એમનો વિરોધ જે રહ્યો એ કરવામાં આવેલો આપણને જોવા મળે છે. જેની સામે સરકારે દમનકારી નીતિ જે રહી વાપરી હતી, કારણ કે સરકાર કોની હતી તો કે અંગ્રેજોની. એટલા માટે એ અંગ્રેજો દ્વારા મિત્રો દમનકારી નીતિઓ જે રહી અપનાવવામાં આવી હતી. એટલા માટે એ જે જગ્યાએ વિરોધ થતો હતો ત્યાં આગળ લાઠીચાર્જ, પોલીસ દળ આવી અને તરત જ એ જેલની અંદર પૂરી દેતા હતા. આવી રીતે એ દમનકારી કૂટનીતિઓ એ અપનાવી હતી. સરકારી દમન નીતિનો ભોગ જેની અંદર લાલા લજપતરાય, ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ પણ બન્યા હતા. કે આ સરકારની દમનકારી નીતિનો
ભોગ જે રહ્યા એ કોણ કોણ બન્યું હતું? તો જેની અંદર લાલા લલપતરાય, બરોબર, એની અંદર લાલા લલપતરાય, ગોવિંદ વલ્લભ પંત, અને જવાહરલાલ નહેરુ. આ ત્રણે ત્રણ, બરોબર, આનો ભોગ એ બન્યા હતા. અને અગાઉ આપણે જોયું હતું મિત્રો કે જેની અંદર એ આપણા લાલા લલપતરાય, એમના પર શું કરવામાં આવે છે? લાઠીચાર્જ જે રહ્યો એ કરવામાં આવે છે. અને લાઠીચાર્જના કારણે એમની તબિયત જે રહી ઘણી બધી બગડતી જોવા મળે છે. હોસ્પિટલ દવાખાને લઈ જવામાં આવે છે. અને એવું કહેવાય છે કે ટૂંક સમયની અંદર જ એ લાલા લલપતરાયનું મિત્રો અવસાન થતું આપણને જોવા મળે છે. તો લાહોરમાં સરઘસની આગેવાની લેતા લાલા લલપતરાય ગંભીર રીતે ઘાયલ થયા, કારણ કે એમના ઉપર લાઠીચાર્જ જે રહી એ અંગ્રેજો દ્વારા કરવામાં આવી હતી. અને લાઠીચાર્જની અંદર જ એમનું મૃત્યુ થતું આપણને જોવા મળે છે. તો થોડા સમય બાદ તેમનું અવસાન થતું આપણને જોવા મળે છે. લાલાજીના મૃત્યુના સમાચારથી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ ઉશ્કેરાયા અને લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી સાન્ડર્સની હત્યા કરવામાં આવી હતી. કે અંગ્રેજ એ અધિકારી હતો જેનું નામ હતું સાન્ડર્સ, બરાબર, એ યાદ રાખજો મિત્રો ખાસ કે લાઠીચાર્જનો આદેશ કયા એ પોલીસ અધિકારી આપવામાં આવે તો સાન્ડર્સ નામનો એ વ્યક્તિ હતો, બરાબર. આના દ્વારા એવો હુકમ કરવામાં આવ્યો હતો કે આમના ઉપર એ લાઠીચાર્જ તમે કરો. અને લાઠીચાર્જની અંદર લાલા લલપતરાયનું મિત્રો મૃત્યુ થતું આપણને જોવા મળે છે. તો આની અંદર શું કરે છે બદલામાં? ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ આ ત્રણે ત્રણ વ્યક્તિઓ એવું કહેવાય છે કે ધારાસભા ઉપર બોમ્બ ફેંકે છે. ત્યારબાદ ભરી બજારની અંદર કે જે આ સાન્ડર્સ નામનો જે અંગ્રેજ અધિકારી હતો, અંગ્રેજ પોલીસ અધિકારી હતો, એને શું કરે છે? ભર બજારે એ બંદૂકની ગોળી મારી અને મારી નાખે છે. આ સાન્ડર્સ નામના એ અંગ્રેજ અધિકારી પોલીસનું મૃત્યુ થતા મિત્રો એવું બને છે કે આ ત્રણે ત્રણ વ્યક્તિઓને અંગ્રેજ પોલીસ આવી અને પકડી અને લઈ જાય છે. અદાલતની અંદર એમના ઉપર એ કેસ ચાલે છે. અને એવું કહેવાય છે 23 માર્ચ 1931ની અંદર, 23 માર્ચ 1931ના રોજ જે આ ત્રણે ત્રણ વ્યક્તિઓને એ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ આ ત્રણે ત્રણ વ્યક્તિઓને મિત્રો 23 માર્ચ 1931ની અંદર એ ફાંસીની સજા આપી દેવામાં આવે છે, બરાબર. તો આવી રીતે બરાબર ભગતસિંહ એ સમય મિત્રો એવું કહી શકાય કે ભગતસિંહની ઉંમર પણ એ બિલકુલ નાની, એટલે કે માત્ર 23 વર્ષ, કે ભગતસિંહની ઉંમર પણ એ માત્ર 23 વર્ષની જ હતી એ સમયે, બરાબર. તો આટલી નાની ઉંમરે એમને ફાંસીના માંચડા ઉપર એ ચડાવી દેવામાં આવ્યા હતા. તો મિત્રો જોયું આની અંદર આપણે ખાલી એનો વિરોધ જ કર્યો, કારણ કે આપણા દેશની અંદર એ અંગ્રેજોનું શાસન આપણને જોવા મળ્યું હતું. આપણે કોઈ વ્યક્તિ કશું જ કરી શકતા નહોતા, છતાંય એ આંદોલન કરવામાં આવ્યા, સત્યાગ્રહ કરવામાં આવ્યા, અંતે આપણને એ આઝાદી એ મળતી જોવા મળે છે. તો સાયમન કમિશનની અંદર જોઈ લઈએ ફરી એક વખત, બરાબર, કે સાયમન કમિશન જે રહ્યું એ મિત્રો 1927ની અંદર એવું કહેવામાં આવે છે, બરાબર. 1927ની અંદર એ સાયમન કમિશનની અંદર 7 સભ્યો જે રહ્યા એ ઇંગ્લેન્ડથી ભારતની અંદર એ આવતા આપણને જોવા મળે છે. પણ આ 7 સભ્યો કેવા હતા? તો કે અંગ્રેજ હતા, બરાબર. એટલે ભારતને કેવા પ્રકારનું બંધારણ આપવું, કેવા પ્રકારની એ છૂટ આપવી, એ બધા પ્રકારનો ઉલ્લેખ એ આ સાયમન કમિશન દ્વારા મિત્રો કરવાનો હતો. પણ આની અંદર આપણા ભારતીય લોકોએ એવી એ રજૂઆત કરી કે અમારા પણ થોડા ઘણા ભારતીય લોકો રાખો એમની સાથે, એટલે કે બીજા વિસ્તારની અંદર આ સાયમન કમિશનના લોકો જાય તો શું કરવામાં આવે કે આપણે હિન્દી ભાષા, બરાબર, એ લોકો સમજી શકે. એટલા માટે આ સાયમન કમિશન જે એ ના પાડે છે કે નહીં, આમાંની અંદર ભારતીય એક પણ સભ્ય રાખી શકશું નહીં. એટલા માટે થઈ સાયમન કમિશનનો વિરોધ જે રહ્યો એ કરવામાં આવે છે. અને વિરોધની અંદર એ લાલા લલપતરાય એ મોખરે હોય છે મિત્રો, બરાબર. અને ઘણા બધા નારા, સાયમન ગો ટુ બ્લેક, સાયમન તું અહીંથી પાછો જતો રહે, આવી રીતે એનો વિરોધ જે રહ્યો એ કરવામાં
આવ્યો હતો. ઘણી બધી જગ્યાએ સરઘસ, ઘણી બધી જગ્યાએ સભાઓ, આ બધી વસ્તુ જે રહી એ કરવામાં આવી હતી. તો આનો ભોગ લાલા લજપતરાય, ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ, બરોબર, એ આનો ભોગ બન્યા હતા. જેની અંદર સાન્ડર્સ નામનો પોલીસ એ અધિકારી હતો, બરોબર. તો આ અધિકારીએ જે રહ્યો એ એવો હુકમ બહાર પાડ્યો હતો અથવા એ લાલા લજપતરાયને લાઠીચાર્જ, બરોબર, એ કરવાનો આદેશ આપ્યો હતો, જેની અંદર એ લાલા લજપતરાયનું મૃત્યુ પણ આપણને થતું જોવા મળે છે. અને એના બદલાની અંદર સાન્ડર્સ નામનો જે અંગ્રેજ એ પોલીસ અધિકારી હોય છે એને શું કરે છે, ભગતસિંહ જે એ ભર બજારની અંદર ગોળી મારી અને મારી નાખે છે. ત્યારબાદ સુખદેવ, રાજગુરુ અને ભગતસિંહ ત્રણેય ઉપર અદાલતની અંદર મિત્રો એ કાર્યવાહી ચાલે છે. ત્યારબાદ એમને 23 માર્ચ 1931ની અંદર એ ફાંસીના માચડા ઉપર ચડાવી દેવામાં આવે છે. તો આવી રીતે આ સાયમન કમિશન જોઈએ. આગળ હવે નહેરુ કમિટી, ત્યારબાદનો મુદ્દો આવે છે મિત્રો નહેરુ કમિટી. જોઈએ નહેરુ કમિટી. તો પંડિત જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં એક કમિટી નીમવામાં આવે છે, જેને નહેરુ કમિટી તરીકે ઓળખવામાં આવે છે. તો સાયમન કમિશનનો બહિષ્કાર થતાં હિન્દી વજીર બર્કન હેડે સાયમન કમિશનનો ખરડો રજૂ કરતા એ જણાવેલ કે હિન્દના નેતાઓ બધા પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેના વિચાર કરશે. કારણ કે હિન્દના બધા લોકોને અનુકૂળ એવું બંધારણ ઘડવું એ આ વસ્તુ જે રહી એ મહત્વની હતી મિત્રો. કારણ કે હિન્દના એ બધા લોકોને અનુકૂળ એવું બંધારણ ઘડાવવું જોઈએ. આ આહવાનને પડકાર સમજી હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુના અધ્યક્ષપદે નહેરુ કમિટીની રચના કરવામાં આવી હતી. આજે રહી એ હિન્દી રાષ્ટ્રીય મહાસભા દ્વારા એ મિત્રો એક કમિટીની રચના કરવામાં આવી હતી. તો હિન્દી રાષ્ટ્રીય મહાસભા, હિન્દી રાષ્ટ્રીય મહાસભા દ્વારા પંડિત જવાહરલાલ નહેરુ નહીં પણ મોતીલાલ નહેરુ, બરાબર. તો મોતીલાલ નહેરુ હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુના પ્રમુખ પદે નહેરુ કમિટીની એ રચના જે રહી એ કરવામાં આવેલી હતી. જે અહેવાલ આપ્યો તે નહેરુ અહેવાલ તરીકે ઓળખવામાં આવે છે કે એમના દ્વારા જે આખી કમિટી ભેગા મળી અને જે આખો અહેવાલ આપ્યો તો એ અહેવાલને મિત્રો નહેરુ અહેવાલ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં સ્થાનિક સ્વરાજ, બરાબર, તો સ્થાનિક સ્વરાજની અંદર એ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આ બધી સંસ્થાઓ જે રહી, ગ્રામ પંચાયત, આનો એ સમાવેશ આપણને થતો જોવા મળે છે. સ્વતંત્ર ન્યાયતંત્ર, કારણ કે એ સમયે આપણું ન્યાયતંત્ર જે રહ્યું સ્વતંત્ર હતું નહીં. અત્યારે આપણું ન્યાયતંત્ર એ જોઈ શકીએ સ્વતંત્ર છે, બરાબર, કે વ્યવસ્થિત એનો ચુકાદો જે રહ્યો આપણને મળતો જોવા મળે છે. એટલા માટે કે આપણા દેશની અંદર એ સળંગ ન્યાય વ્યવસ્થા આપણને જોવા મળે છે. તાલુકાની અંદર તાલુકા અદાલત હોય, જિલ્લાની અંદર જિલ્લા અદાલતો હોય, રાજ્યની અંદર વડી અદાલત હોય અને દેશની અંદર સર્વોચ્ચ અદાલત. તો આવી રીતે આપણને એ વ્યવસ્થિત ન્યાય જે રહ્યા એ મળતા આપણને જોવા મળે છે. પણ પહેલાં આવા વ્યવસ્થિત આપણને ન્યાય જોવા મળતા નહોતા, કારણ કે અંગ્રેજોનું શાસન એ સમયે આપણા દેશની અંદર જોવા મળતું હતું. મૂળભૂત એ અધિકારો, પુખ્ત વયે મતાધિકાર વગેરે બાબતોનો સમાવેશ એ કરવામાં આવ્યો હતો. પરંતુ અંગ્રેજ સરકારે આ અહેવાલની ભલામણો સ્વીકારી નહોતી કે નહેરુ અહેવાલ જે રહ્યો એ બહાર પાડવામાં આવ્યો હતો, પણ અંગ્રેજોએ આ અહેવાલનો પણ એ મિત્રો વિરોધ કર્યો હતો. તો મૂળભૂત અધિકારો હતા એની અંદર સ્વતંત્ર એ ન્યાયતંત્ર હતું,
સ્થાનિક સ્વરાજની આપણી બધી જે સંસ્થાઓ હતી એનો એ ઉલ્લેખ પણ આની અંદર કરવામાં આવેલો હતો. તો મૂળભૂત અધિકારો એના વિશે આપણે અગાઉ પાઠની અંદર એ મિત્રો જોઈ ગયા, બરોબર. સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરોધનો અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર છે. ત્યારબાદ બંધારણીય ઇલાજનો આવી રીતે આમ 6 જેટલા અધિકારો જે રહ્યા એ દરેક વ્યક્તિને એ આપવામાં આવેલા આપણને જોવા મળે છે. જેની અંદર 7મા નંબરનો પણ હતો મિલકતનો અધિકાર. તો આ મિલકતનો અધિકાર જે રહ્યો એ નાબૂદ એ આપણને થતો જોવા મળે છે. અત્યારે મિલકતનો અધિકાર એ રહ્યો નથી. તો આવી રીતે 6 જેટલા અધિકારો એ આપણને આપવામાં આવેલા જોવા મળે છે. તો પુખ્ત વય મતાધિકાર, પુખ્ત વય એટલે કે 18 વર્ષથી ઉપરની વ્યક્તિ, એને પુખ્ત કહેવાય, બરાબર. તો આવી રીતે 18 વર્ષથી ઉપરની જે કોઈ વ્યક્તિ હોય, બરાબર, એને પુખ્ત વયના વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો પુખ્ત વય મતાધિકાર, આ બધી બાબતોનો સમાવેશ આ નહેરુ અહેવાલની અંદર એ કરવામાં આવેલો હતો. પણ આનો પણ એ અંગ્રેજ સરકારે આ અહેવાલની ભલામણો જે રહી સ્વીકારી હતી નહીં. ત્યારબાદ આવે છે મિત્રો પૂર્ણ સ્વરાજની માગણી. 1929ની અંદર એ પૂર્ણ સ્વરાજની માગણી જે રહી એ કરવામાં આવતી આપણને જોવા મળે છે. આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય એ થયા, જે પૂર્ણ સ્વરાજના હિમાયતી હતી કે અમારે જે રહ્યું એ પૂર્ણ સ્વરાજ એ આપણા દેશની અંદર જોઈએ. સ્વરાજ એટલે કે બીજા કોઈ દેશનું શાસન એ આપણા દેશની અંદર હોવું જોઈએ નહીં, પણ એ સમયે અંગ્રેજોનું શાસન એ આપણા દેશની અંદર હતું. એટલા માટે થઈ પંડિત જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ આ વ્યક્તિઓ એવા હતા કે આપણા દેશની અંદર પૂર્ણ સ્વરાજ જે રહ્યું એ ખરેખર હોવું જોઈએ. સ્થાનિક સ્વરાજની એ યુવા વર્ગને સંતોષ ન હતો. સ્થાનિક સ્વરાજ્યથી એ યુવા જે આપણો વર્ગ હતો, યુવા ધન હતું, એમને પૂરેપૂરો સંતોષ એ ન હતો. પરિણામે રાવી નદીના તટે લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં એ પૂર્ણ સ્વરાજનો ઠરાવ જે રહ્યો એ પસાર કરવામાં આવ્યો હતો. કે આના પરિણામે આપણો યુવા વર્ગ જે રહ્યો એ સંતુષ્ટ હતો નહીં. એટલે યુવાનો એ બધા ભેગા મળી અને રાવી નદીના કિનારે, ખાસ યાદ રાખજો કઈ નદીના કિનારે એ પૂર્ણ સ્વરાજની માગણી કરવામાં આવી હતી, તો રાવી નદીના કિનારે, બરાબર, રાવી નદીના એ કિનારે. અને ખાસ જવાહરલાલ નહેરુના અધ્યક્ષપદે, આનું અધ્યક્ષપદ જે રહ્યું એ કોને લીધું હતું, તો કે જવાહરલાલ નહેરુ એ આનું અધ્યક્ષપદ જે રહ્યું એ લીધું હતું. જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં, બરોબર, રાવી નદીના કિનારે નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ જે રહ્યો એ પસાર કરવામાં આવ્યો. ત્યારબાદ 26 જાન્યુઆરી 1930ના દિવસે સ્વતંત્રતાના શપથ લઈ પ્રથમવાર સ્વતંત્ર દિવસ એ ઉજવવામાં આવ્યો હતો. કે પ્રથમ વખત સ્વતંત્ર દિવસ જે રહ્યો એ ઉજવવામાં આવ્યો હતો. ક્યારે? તો કે 26 જાન્યુઆરી 1930ની અંદર, બરાબર. પ્રથમ વખત 26 જાન્યુઆરી 1930ની અંદર એ આપણો સ્વતંત્ર દિવસ જે રહ્યો એ ઉજવવામાં આવ્યો હતો. આ પછી સ્વતંત્રતા મળી ત્યાં સુધી, કારણ કે આ વખતે પહેલી વખત આવી રીતે ઉજવી નાખ્યો હતો, પણ આપણને સ્વતંત્રતા મળી નથી. આપણને સ્વતંત્રતા મળી 15 ઓગસ્ટ 1947ના રોજ, બરાબર. પણ એવું કહેવાય છે કે જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં એ રાવી નદીના કિનારે એ પ્રથમ વખત મિત્રો આપણો સ્વતંત્ર દિવસ જે રહ્યો એ 26 જાન્યુઆરી 1930ના રોજ એ ઉજવવામાં આવ્યો હતો. આ પછી સ્વતંત્રતા મળી ત્યાં સુધી પ્રતિ વર્ષ 26 જાન્યુઆરીને એ સ્વતંત્રતા દિવસ તરીકે એ ઉજવવાનું નક્કી થયું. અને એ દિવસનું મહત્ત્વ જાળવવા આપણે બંધારણ એ દિવસે અમલમાં મૂકવામાં આવ્યું હતું. કે આપણું બંધારણ પણ મિત્રો આપણે જોયું હતું કે 9 નવેમ્બર 1946ના રોજ એ આપણું બંધારણ ઘડવાની શરૂઆત કરવામાં આવી હતી. અને
એવું કહેવાય છે કે 26 નવેમ્બર 1949ના રોજ આપણું બંધારણ એ જે રહ્યું સંપૂર્ણ ઘડાઈ જાય છે, પણ એ બંધારણનો અમલ થતો આપણને જોવા મળતો નથી. એના માટે 2 મહિના જેટલી એ રાહ જોઈ હતી, બરાબર. તો એ 26 જાન્યુઆરી 1950થી આપણું બંધારણ જે રહ્યું એ 26 જાન્યુઆરી 1950થી એનો અમલ જે રહ્યો એ 26 જાન્યુઆરી 1950થી એ આપણા બંધારણનો મિત્રો અમલ કરવામાં આવેલો આપણને જોવા મળે છે. શા માટે 26 તારીખ નક્કી કરી હતી? તો કે આપણો પ્રથમ સ્વતંત્ર દિવસ જે રહ્યો, બરાબર, પંડિત જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં એ રાવી નદીના કિનારે 26 જાન્યુઆરી 1930ની અંદર આપણો પ્રથમ સ્વતંત્ર દિવસ જે રહ્યો એ ઉજવવામાં આવ્યો હતો, બરાબર. એટલા માટે થઈ અને આપણું બંધારણ પણ એ જ તારીખે એ અમલમાં મૂકવામાં આવેલું આપણને જોવા મળે છે. એ 26 તારીખ 26 જાન્યુઆરી અને 1950થી આપણું બંધારણ જે રહ્યું એ અમલમાં આવતું આપણને જોવા મળે છે. ત્યારબાદ જોઈએ મિત્રો દાંડીકૂચ. તો દાંડીકૂચ પણ એ આપણે ધોરણ 8ની અંદર એનો પણ અભ્યાસ મિત્રો આપણે કર્યો હતો, બરાબર, કે 12 માર્ચ 1930ના રોજ એ દાંડીકૂચની શરૂઆત આપણને થતી જોવા મળે છે. તો જોઈએ દાંડીકૂચ વિશે. દાંડીકૂચની શરૂઆત પણ એ સાબરમતી આશ્રમથી અમદાવાદ, ત્યાંથી ગાંધીબાપુ પગપાળા, બરાબર, એવું કહેવાય છે કે 370 કિલોમીટરનું અંતર જે રહ્યું પગપાળા ચાલી અને એમને કાપ્યું હતું. વચ્ચે ઘણા બધા ગામડાઓ આવ્યા હતા, ઘણા બધા એ શહેરો આવ્યા હતા, તો અહીંયા આગળ પણ એમને ઠેર ઠેર સભાઓ કરી, બરાબર. અને એવું કહેવાય છે કે જે જગ્યાએથી ગાંધીબાપુ પસાર થયા ત્યાં પછી એમને પાણી રસ્તા ઉપરથી એ પાણી છાંટવામાં આવતું હતું, તોરણો બાંધવામાં આવ્યા હતા. આ બધી એ પ્રક્રિયા જે રહી એ કરવામાં આવેલી આપણને જોવા મળે છે. જોઈએ તો દાંડીકૂચ વિશે પણ એ આપણે વધારે માહિતી મેળવીએ, બરાબર. તો સવિનય એ કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ દાંડી એ ગામના દરિયા કિનારે જે મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું હતું. શું નક્કી કર્યું હતું ગાંધીજીએ? કે દાંડીની અંદર જાવું. તો આ દાંડી નામનું એ મિત્રો ગામ છે જે નવસારીની અંદર એ આવેલું આપણને જોવા મળે છે. તો દાંડી ગામના દરિયા કિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કરવો. બરાબર, કારણ કે દાંડી યાત્રા જે રહી એટલા માટે કાઢી હતી કે મીઠું જે રહ્યું, કારણ કે એવું કહેવાય છે કે એ સમયે કે દાંડી જે રહ્યું મીઠાનું મુખ્ય કેન્દ્ર ગણાતું હતું, બરાબર. અત્યારે આપણે કચ્છની અંદર જોઈ શકીએ કે વિશ્વની અંદર જે બધું મીઠાની જરૂર પડે એમાં 50% મીઠું એ આપણો મિત્રો કચ્છ જિલ્લો પકવે છે, બરાબર. તો એ સમયે આ દાંડી જે રહ્યું એ મીઠાનું મુખ્ય કેન્દ્ર ગણાતું હતું, બરાબર. એટલે દાંડી યાત્રા જે રહી એ મીઠાના કરવેરા માટે થઈ અને એ કરવામાં આવી હતી. તો 11મીની સાંજે આશ્રમમાં હજારો લોકોની જનસભાને સત્યાગ્રહનો સંદેશો એ આપ્યો. લોકોને ધરપકડ થાય તો પણ મક્કમતાપૂર્વક અહિંસક રીતે સરકાર સામે લડત આગળ વધારવાનો અનુરોધ કર્યો હતો. કે એના માટે જે રહી એ સભા બોલાવવામાં આવી હતી કે સરકાર તો આનો વિરોધ જે રહી એ કરશે અને કરશે, છતાંય આપણે મક્કમ રહી, બરાબર, અને આ લડતને એ આગળ ચલાવવાની છે. પણ કેવી રીતે? તો કે અહિંસક રીતે. અહિંસક રીતે, કોઈને આપણે મારવાના નથી, કારણ કે અહિંસક એટલે કોઈને કશું કરવું નહીં, કોઈને મારવું પણ નહીં. આવી રીતે અહિંસક રીતે આપણે આ દાંડીકૂચ જે રહી એ પૂરી કરવાની છે, બરાબર મિત્રો. આ અહિંસક, કારણ કે ગાંધી બાપુ જે રહ્યા અહિંસકની અંદર એ માનનારા હતા, એટલા માટે એ 2 ઓક્ટોબરના દિવસને અહિંસા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. તમને પ્રશ્ન પણ પૂછાય 1 માર્કની અંદર કે ગાંધી જયંતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે અહિંસા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે
છે. તો 2 ઓક્ટોબરના રોજ બરાબર એ એમને અહિંસા દિવસ તરીકે પણ ઉજવવામાં આવતો આપણને જોવા એ મળે છે. તો આ લડત જે રહી આગળ વધારવાનો અનુરોધ કર્યો. અમદાવાદના સાબરમતી એટલે કે હરિજન આશ્રમ અત્યારે ગાંધી આશ્રમથી 12 માર્ચ 1930ના રોજ એ વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. આ ગવાયું અને ભણે નરસૈયો તેનું દર્શન એ કરતા કુળ એકોતર તાર્યા રે. એ પૂરું થતાં મહાપ્રયાણ શરૂ કર્યું. સુર સંગ્રામ કો દેખ ભાગે નહીં, દેખ ભાગે સો સુર નહીં. કારણ કે આ બધું જોઈ અને ભાગે એને સુરવીર કહેવાય નહીં. આ સાથે ગાંધીજીના નેતૃત્વ નીચે એ સાથીદારો સહિત દાંડીકૂચની શરૂઆત જે રહી કરવામાં આવેલી આપણને જોવા મળે છે. પણ દાંડીકૂચની શરૂઆત જે રહી એ ક્યાંથી થઈ હતી? તો કે અમદાવાદથી. દાંડીકૂચની શરૂઆત જે રહી એ અમદાવાદથી એ મિત્રો હરિજન આશ્રમ બરાબર. અહીંયા શરૂઆત જે રહી 12 માર્ચ 1930ના રોજ એ દાંડીકૂચની શરૂઆત 12 માર્ચ 1930ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી એ શરૂઆત કરવામાં આવી હતી, જેની અંદર ગાંધીજીને સૌથી પ્રિય એવું ભજન વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. આ ગાંધી બાપુને એ સૌથી પ્રિય ભજન હતું. આ પ્રિય ભજન સાંભળી અને દાંડીકૂચની શરૂઆત જે રહી એ આપણને થતી જોવા મળે છે. એ બીજું પણ એ કીધું હતું એવું કે સુર સંગ્રામ કો દેખ ભાગે. કારણ કે આ જે રહ્યો સંગ્રામ હતો અને અંગ્રેજો સામે આપણે લડી અને એ લડત કરવાની હતી, એટલા માટે થઈ અને સુર સંગ્રામ કો દેખ ભાગે નહીં, દેખ ભાગે સો સુર નહીં. એટલે કે જોઈ અને ભાગે એ સુરવીર નહીં. એટલે એમને જે બધી અમદાવાદની અંદર જે લોકોની સભા ભરી હતી એની અંદર પણ અમને આવું કીધું હતું બરાબર કે આપણે આ જોઈ અને ભાગી જવાનું નથી, મક્કમતા રાખવાની છે અને આ દાંડીકૂચ જે રહી એ આપણે પૂર્ણ કરવાની છે. તો સાથે ગાંધીજીના નેતૃત્વ નીચે એની અંદર એવું કહેવાય છે કે 378 જેટલા સાથીઓ હતા. દાંડીકૂચની અંદર એ મિત્રો 378 જેટલા સાથીઓ જે રહ્યા એ આપણને જોવા મળે છે. બરાબર. દાંડીકૂચની શરૂઆત જે રહી એ થતી જોવા મળે છે. ગાંધીજીએ દાંડી યાત્રામાં 29 માર્ચ 1930ના રોજ કહેલ કે કાગડા કૂતરાના મોતે મરીશ. શું કીધું હતું આમને? કે હું કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો પગ મૂકીશ નહીં. હું કાગડા કૂતરાના મોતે મરવાનું એ મિત્રો પસંદ કરીશ, પણ સ્વરાજ્ય એટલે પોતાના દેશની અંદર પોતાનું શાસન હોવું જોઈએ, જે નહોતું. બરાબર. તો આવી રીતે જ્યાં સુધી મને સ્વરાજ્ય નહીં મળે ત્યાં સુધી હું આશ્રમની અંદર પગ મૂકીશ નહીં. આવી પ્રતિજ્ઞા જે રહી એ ગાંધીજીએ લીધી હતી. અમદાવાદથી દાંડીનું અંતર આશરે 370 કિલોમીટર જેટલું હતું. અમદાવાદથી દાંડીનું અંતર 370 કિલોમીટર જેટલું હતું. અને એવું કહેવાય છે કે આ દાંડીકૂચ જે રહી એ મિત્રો 24 દિવસ સુધી ચાલે છે. કેટલા દિવસ? 24 દિવસ સુધી આ દાંડીકૂચ જે રહી એ ચાલતી આપણને જોવા મળીએ છીએ. આનો નાનો જે 370 ભાગ્યા 24 કરીએ તો અંદાજિત એક દિવસનું મિત્રો રોજ એ 15 કિલોમીટર. એક દિવસનું કેટલું? રોજ એ 15 કિલોમીટરનું અંતર જે રહ્યા એ રોજે રોજ એ કાપતા હતા. તો આવી રીતે 24 દિવસ સુધી આ દાંડીકૂચની યાત્રા જે રહી એ ચાલતી આપણને જોવા મળે છે. દાંડી યાત્રામાં અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, બોરીઆવી, રાસ, જંબુસર, ભરૂચ, સુરત અને નવસારી આ બધા શહેરોની અંદરથી દાંડીકૂચ જે રહી એટલે કે આ બધા લોકો જે રહ્યા એ પસાર થયા હતા. જેવા નાના મોટા નગરોમાં એ સભાઓ ભરી લોકોને સવિનય કાનૂન
એ ભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે તેની સમજ જે રહી એ આપી હતી. આ કૂચ જે ગામમાંથી પસાર થતી ત્યાં લોકો રસ્તાની સફાઈ કરતા હતા કે દાંડી કૂચની અંદર જે 378 જેટલા સત્યાગ્રહીઓ હતા એ બધા જે વ્યક્તિઓ જે પસાર થતા હતા જે જગ્યાએથી નીકળ્યા શું કરવામાં આવતું હતું એ રસ્તાઓની સફાઈ કરવામાં આવતી હતી. તોરણો જે રહ્યા એ બાંધવામાં આવતા હતા, રસ્તાની એ સફાઈ કરતા, પાણી છાંટી તોરણો બાંધી એ શણગાર કરતા હતા. આ યાત્રાએ ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ, અજબની શ્રદ્ધા, ચેતના અને એકતાનું એ જગાડવાનું અદ્ભુત કાર્ય એ કર્યું હતું. કારણ કે એ સમયે દેશની અંદર સૌથી વધારે જો કોઈની જરૂર હોય તો મિત્રો એકતાની હતી. કારણ કે એકતાની અંદર એ ઘણી બધી શક્તિ, તાકાત એ રહેલી આપણને જોવા મળે છે. ગુજરાતીમાં પણ એક કહેવત છે કે જાજી કીડી સર્પને તાણે. જો સાપ મરી ગયો હોય તો બધી કીડી ભેગી થઈ ને સાપને તાણીને પોતાના દરની અંદર લઈ જાય. તો આ બધી શું થયું? કીડીઓની એકતા થઈ મિત્રો. સાવણી જુઓ તમે, એક સરીથી તમે રૂમની સફાઈ કરો થશે નહીં, પણ બધી સરીઓ ભેગી કરીને સરસ મજાની સાવણી બનાવો અને પછી સફાઈ કરવાનું એ ચાલુ કરો તો એ સફાઈ વ્યવસ્થિત થતી આપણને જોવા મળશે. તો આ શું થયું કે સાવણી સરીઓની એકતા થઈ. તો આવી એકતા એ સમયે આપણા દેશની અંદર એ મિત્રો એ જરૂરિયાત હતી. તો આવી રીતે એકતા જગાડવાનું અદ્ભુત કાર્ય એ કર્યું. દેશભરમાં સત્યાગ્રહનું મોજું ફરી વળ્યું. ગાંધીજી તેમના સાથીદારો સાથે 24 દિવસની પદયાત્રા એ બાદ એ દાંડી એટલે કે 5 એપ્રિલ 1930ના રોજ એ દાંડી પહોંચતા આપણને જોવા મળે છે. 5 એપ્રિલ 1930ના રોજ બરોબર 24 દિવસના અંતે ચાલી અને એ 5 એપ્રિલ 1930ના રોજ એ દાંડી એ પહોંચતા આપણને જોવા મળે છે. ખાસ યાદ રાખજો મિત્રો, બરોબર. આની અંદરથી બે પ્રકારના પણ પ્રશ્ન પૂછી શકાય કે ગાંધીજી જે રહ્યા એ દાંડી ક્યારે પહોંચ્યા હતા, તો કે 5 એપ્રિલ 1930ના રોજ, બરોબર. અને એ પ્રતિજ્ઞા પણ લે છે કે મેને નમક કા કાનૂન તોડ દિયા. એ 6 એપ્રિલે 6 એપ્રિલ 1930ની અંદર એવું કહે છે કે મેને નમક કા કાનૂન એ તોડ દિયા. તો આની ચર્ચા જે રહી એ મિત્રો આપણે આના પછીના લેક્ચરની અંદર એ કરીશું. અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ. બધા જ મિત્રોને એ ભાવથી જય શ્રી